રાજધાની દિલ્હી બાદ જો કોઈ શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ વધુ હોય તો તે સ્માર્ટ સિટી અમદાવાદ શહેર છે। અનેક ઔદ્યોગિક એકમોની ફેક્ટરીમાંથી નીકળતા ધુમાડાને લઈને પ્રદૂષણ સતત વધી રહ્યું છે। શિયાળામાં તો એર ક્વોલિટી ઇન્ડેક્સ પણ અમદાવાદ શહેરનું ખરાબ આવતું હોય છે, ત્યારે વધતા પ્રદૂષણને લીધે હૃદય અને શ્વાસના દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। પ્રદૂષણના કારણે સ્વાસ્થ્ય પર અસર પડે છે। વટવા હોય, નારોલ હોય, કઠવાડા હોય, આ તમામ વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો આવેલા છે, ત્યારે સ્થાનિકો અનેક બીમારીઓનો શિકાર બને છે। નાના બાળકો, સિનિયર સિટીઝન્સ તમામના સ્વાસ્થ્ય પર અસર પડે છે। આખો દિવસ ધુમાડો ઓગતી ફેક્ટરીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અમારા ગામમાં જે વધારે પડતું પ્રદૂષણ ધુમાડા કેમિકલનો હિસાબના હિસાબે જેડીસી વટવામાં ફેઝ 4માંથી અને મચ્છુનગર ગામ છે અમારું। આમાં શું છે કે સવારમાં અમારે ત્યાં બધું બહુ ઉઠવામાં અને કપડાઓમાં બહુ કલર ઉડે છે અને ધાબા ઉપર બધું કાળાશ ઉપર આવી જાય છે અને જેવું કે કોઈ બી શ્વાસની બીમારી તકલીફ આ છે તે છે, બધી ઘણી જણ જીવન ઉપર અસર પડી રહી છે। જાનવરને બહુ તકલીફ પડે છે એમાંય, અને માણસોને, નાના બાળકોને વધારે પડતી તકલીફ હોય છે સવારમાં ઉઠવામાં, અને આમ કેમ કે પેલું જેવું આવી જાય ને એવું, અને શ્વાસવાળાને વધારે પડતી તકલીફ છે કારણ કે પોલ્યુશનના હિસાબે અહીંયા અને કલર બહુ ઉડી રહ્યો છે અહીંયા, અને કેમિકલના હિસાબે આ બધી વસ્તુનો બહુ જ અસર પડી રહ્યો છે કારણ કે પોલ્યુશનવાળા આમાં કોઈ ધ્યાન દેતા નહીં અમારી ઉપર।